લૌકિક સમયમાં, આજના સમયમાં સંભવ નથી કે આપણે જે પણ કંઈ કાર્ય કરતા હોઈએ, ગ્રહ કાર્ય હોય, ક્યાંક જોબ બિઝનેસ હોય, બધું આપણે છોડી શકીએ, ગ્રહ પરિવાર હોય, બધું છોડી શકીએ અને આખા સમયે પ્રભુની સેવા કરીએ. એ આજના સમયમાં સંભવ નથી. એક વ્યક્તિ ખૂબ સરસ કહે છે કે સંન્યાસી કરતાં પણ વૈષ્ણવ વધારે ઉત્તમ છે. સંન્યાસ માટે ઘર છોડવું પડે છે, તપસ્યા કરવી પડે છે, અન્ન જલ છોડવું પડે છે, પરિવારને છોડવું પડે છે, બધી જ વસ્તુને છોડીને અને પછી ભગવદ નામ લેવા જવાય છે. ઘર છોડવું, એક ક્ષણ માટે ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધું, ક્યાંક ઘરથી દૂર, પરિસરથી દૂર જઈને વનમાં ગયા, તપસ્યા કરી, સાધના કરી, એના કરતાં પણ ઉત્તમ વૈષ્ણવને એટલે કહ્યા છે કે એકવાર છોડવું તો સરળ છે, બધું છોડીને જવીને અને ભગવદ નામ લેવું એ સરળ છે, પણ ઘરમાં રહી, પરિવારમાં રહી, વ્યવસાયમાં રહી અને ભગવદ નામ લેવું એ વધારે કઠિન છે. અને તો પણ આપણે લઈ શકીએ છીએ, એટલા માટે આ શ્રેષ્ઠ છે કે બધાના વચ્ચે રહીને પણ આપણે ભગવાનને ભૂલતા નથી, ઠાકોરજીને ભૂલતા નથી. એ વધારે શ્રેષ્ઠ છે. એટલા જ માટે જ્યાં મંઝિલ સુધી પહોંચવું હશે તો એ ડેસ્ટિનેશન પર પહોંચવા માટે ક્યાંકથી પ્રારંભ કરવું જરૂરી છે. પુષ્ટિ માર્ગમાં કંઈક પ્રાપ્ત કરવા માટે મૂળ ફલ પુષ્ટિ માર્ગનું શું છે? તો પુષ્ટિ માર્ગનો મૂળ ફલ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત છે. અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે? શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત છે કે પ્રેમપૂર્વક કરાતી સેવા એ સર્વશ્રેષ્ઠ સેવા છે. જે પણ નિત્ય સેવા આપણે પ્રભુની કરીએ છીએ, ઠાકોરજીની કરીએ છીએ, એ પ્રેમપૂર્વક કરીએ, એ જ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. જે પ્રકારથી પૂજ્ય પુત્રચરણે આજ્ઞા કરી કે રીતિ અને પ્રીતિ બંને પરસ્પર છે, એ પ્રકારથી એક જાણીને કરવું અને એક પ્રેમપૂર્વક કરવું. જ્યારે બંનેનું સમન્વય થાય છે ત્યારે આપણી સેવા પૂર્ણ થાય છે. અને એ જ માર્ગ દર્શનથી આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ દેહ આપણાને જે પ્રાપ્ત થયું છે, ને વિશેષ કરીને વૈષ્ણવી દેહ, તો આ દેહ શેના માટે છે? તો આ દેહ પ્રભુ સેવા માટે છે. અલગ અલગ કાર્ય આપણે કરીએ છીએ, પણ વિશેષ કરીને જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, નામ નિવેદન દીક્ષા લીધી છે, પછી આપણું દેહ એ પ્રભુ સેવા યોગ્ય બની જાય છે. તો જે પણ કંઈ કૃત્ય આ દેહથી થાય છે, પ્રાય પ્રભુ સેવામાં આ દેહનો વિનિયોગ, ઉપયોગ થાય એવો પ્રયાસ કરવો જરૂરી છે. અને જ્યારે આ દેહનો ઉપયોગ પ્રભુ સેવામાં આપણે કરીએ છીએ ત્યારે કયા પ્રકારથી કરવું? તો સેવા શ્રી વ્રજભક્તોના ભાવથી કરવી. જે સેવાથી પ્રભુને પ્રસન્નતા થાય છે, પ્રભુને સુખ થાય છે. પ્રભુને કેવી રીતના જગાડવા, પ્રભુને મંગલ ભોગમાં શું ધરાવવું, પ્રભુને રાજભોગમાં શું ધરાવવું, પ્રભુને કયા પ્રકારથી કયા આભરણ ધરાવવા, જે પણ આ સેવા ક્રમ છે એ બધા વ્રજભક્તો નંદરાયજી યશોદાજી કરતા. અને એ જ સેવા, એ જ શૃંગાર, એ જ ભોગ જે ઠાકોરજીને પ્રિય છે, ઠાકોરજીને રુચિકર છે, એ જ શ્રી ગુસાઈજીએ પછી રાગ ભોગ શૃંગારના માધ્યમથી એક રીત બનાવી છે. અને એ રીતના માધ્યમથી આપણે જ્યારે પ્રભુની સેવા કરીએ છીએ ત્યારે એ વ્રજભક્તોના ભાવથી, જે વ્રજભક્તોએ સેવા કરી એ જ પ્રકારથી આપણે સેવા ઠાકોરજીની કરીએ અને એ સેવાથી પ્રભુને સુખ પહોંચે, પ્રભુને આનંદ થાય. એટલા માટે રીતિ જરૂરી છે. તો પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરવી અને સેવારૂપી ફલ ઘણીવાર કંઈક પ્રાપ્તિ માટે આપણે કામના કરતા હોઈએ છીએ. મંદિરે રોજ દર્શનમાં જતા હોઈએ, ઘરે રોજ સેવા કરતા હોઈએ અને મનમાં કઈ ઈચ્છા હોય, લગભગ પ્રભુનું સ્મરણ ક્યારે થાય?
સૌથી પહેલા જે રોગી છે એ રોગમાં ઠાકોરજીનું પ્રભુનું સ્મરણ કરે કે જલ્દીથી જલ્દ મારું રોગ દૂર થાય. બીજું કંઈ ઈચ્છા મનમાં હોય, કંઈક પ્રાપ્ત કરવું હોય ત્યારે પ્રભુનું સ્મરણ આવે. જ્યારે જીવનની પરીક્ષા હોય ત્યારે પ્રભુનું સ્મરણ થાય, અથવા તો કોઈ ચાહ, કોઈ ઈચ્છા હોય ત્યારે પ્રભુની સ્મરણ થાય છે. અલગ અલગ સમયે પ્રભુને આપણે અલગ અલગ પ્રકારથી સ્મરણ કરીએ છીએ. પ્રભુના સન્મુખ જઈએ ત્યારે કંઈક માંગવા નહીં. મનુષ્યનો સ્વભાવ છે કે જ્યારે પણ જ્યાં જાય છે કંઈક ને કંઈક લઈને આવે છે. એ મનુષ્ય સ્વભાવ છે, જ્યાં પણ જશે કંઈક ને કંઈ લઈને આવશે. અને ઠાકોરજીનો સ્વભાવ છે કે જ્યારે પણ ઠાકોરજી પધારે છે ત્યારે કંઈ ને કંઈ આપીને જ જાય છે. પણ આપણે માંગવું નથી. પ્રભુની પ્રાપ્તિ કેવી રીતના થાય? પ્રભુની પ્રાપ્તિમાં કયા કયા ફેક્ટર્સ હોય છે? તો સૌથી પહેલા એ જ ક્રાઇટેરિયા છે ભગવત પ્રાપ્તિ માટે કે નહીં? તો એ જ અહીંયા ક્યારે પણ ક્રાઇટેરિયા નથી. નાનો નાનો બાળક હોય એ પણ સેવા કરી શકે છે ને વૃદ્ધ પણ સેવા કરી શકે. એમાં કોઈ ઉંમરની મર્યાદા નથી. અને જો ઉંમરની મર્યાદા હોત તો પ્રહલાદને પણ કૃષ્ણ મળ્યા છે, ધ્રુવજીને પણ કૃષ્ણ મળ્યા છે. તો એજ ઇઝ નોટ ધ ક્રાઇટેરિયા. ઉંમર ક્રાઇટેરિયા નથી પ્રભુ પ્રાપ્તિ માટે. તો શું ધન ક્રાઇટેરિયા છે? જો ધન ક્રાઇટેરિયા હોત તો ક્યાંક સુદામાને કૃષ્ણ ન મળ્યા હોત. તો ધન પણ ત્યાં ક્રાઇટેરિયા નથી. તો શું ક્રાઇટેરિયા છે? તો જ્ઞાન ક્રાઇટેરિયા છે, નોલેજ. તો અગર નોલેજ ક્રાઇટેરિયા હોત તો પછી ગજેન્દ્રને પણ મોક્ષ ન મળ્યો હોત. તો જ્ઞાન પણ અહીંયા ક્રાઇટેરિયા નથી. તો ક્રાઇટેરિયા શું છે? તો ક્રાઇટેરિયા છે પ્રેમ. જ્યારે જીવનમાં પ્રેમ આવે છે, જ્ઞાન નહીં હોય, ધન નહીં હોય, ઉંમર કોઈ પણ હશે, પણ જો પ્રેમ હશે તો પ્રભુની પ્રાપ્તિ થયા વગર રહી નહીં શકે. તો પ્રેમ હોવું ખૂબ જ જરૂરી છે.